તમને મારે શું કેવું હું છે જેતું જાય કે પાણી ભરવા આવ્યો કોઈ બોલો આ લગન કરો છો ને પાણી ભરવા મને લઈ આવ્યા છે ભાઈ હવે હું ટાંકીને કોરો કરી લઈ પણ તારી ઘરે કોકરો ન કરું પછી હું થઈ ગયું ત્યાં પછી તળ સડી સડીને બાઈઓ વજા બેડા હાથથી. હા બેડે જ પાણી ભરતા. હા તારી બાને પૂછ ને. એ બા પાણી બાપુ ત્યાં ટુકડી ત્યાંથી ત્રણ પડતા નથી. રામ રામ જય માતાજી ડાયરા ને જો ભાઈ આજ આપણે હે ને મીઠું પાણી ભરવા જવાનું છે અને મીઠું પાણી ની છે ને અમારા ગામમાં રાઈડ છે. કારણ કે રાઈડ કેવી એ આગળ હું તમને મારા બાપા પાસે જઈને તમને કહું બધું. કારણ કે જૂનવાણી વખત ની રાઈડ કેવી હતી એવી. પેલા જ છે ને આ બધું એટલું પાણી ભરવાનું છે આ બધું. તો પેલા હે ને મારા બાપા ને આપણે વાત કરી લઈ કે પાણીની મીઠા પાણીની રાઈડ કેવી હતી. તો જોવો આગળ હું મારા બાપા ને પૂછું કે ભાઈ આપણે મીઠા પાણી નું કઈ રીતે આપણા ગામમાં રામણ છે ઈ. તો બાપા પેલા આપણા ગામમાં મીઠું પાણી પહેલેથી જ આવી રીતે તંગી છે. અરે ભાઈ જાજા વર્ષ થયા હું લગભગ 12-13 વર્ષનો તે દુનું મને તો સાંભળે છે. હા આવી રીતે જ પાણી નો તંગી આવી આવે. બરોબર. કોડી વાયેથી ભરતા પાણી. કોડી વાય મીઠું પાણી હતું આપણે. અહીંયા આવી છે ને કોહ હાલતો છે કોહ માં એવડી જ વાય હતી. બરાબર. ઠેકડો મારી જા વિપા જેવડો ટપી હા એવડી જ કોહડી વાય. અટાણે પણ મોટી બધી ભાઈ ઈ તો પછી ગાડી હોય ને અટાણે તો આપણે નદી મીઠું પાણી નતું. નદીમાં નથી. ત્યાં પછી તળ સડી સડીને બાઈઓ વજા બેડા હાથથી. હા બેડે જ પાણી ભરતા. હા અને કોઈ દીકરી ન દેતી. ગામમાં દીકરીઓ નહોતી પાણી ના હિસાબે. હા પાણી ની હિસાબ તળ સડવા પડતા. તળ તો આપણે બહુ લોટકી ના છે. હા થાકી રહી સડી તો. તારી બાને પૂછ ને. એ બા પાણી બાપુ ત્યાં ટુકડી ત્યાંથી ત્રણ પડતા નથી. તો જોયું ને તમે કે ભાઈ અમારા ગામમાં પાણી સાંભળ કેવી છે ભાઈ. તૂટી ગયા ભાઈ પેલા ને ગઢિયા પાણી હારી હારી. અટાણે ભાઈ છે ઠીકો ઠીક ની મજા થઈ ગઈ. સાધન થઈ ગયા ને ભાઈ એના રિક્ષા છે ને તો આવા કેરબાર લઈને ઘાય ભરી હોય ની ગોરા ની બેડા ની ને એ બધું તો અટાણે એ બધું ભૂલાઈ ગયું. કોઈ ફરવાય નથી જતું અટાણે. કારણ કે હે ને અટાણે સીધી જ કે ભાઈ ભરી આવો આવા કેરબાર ને પ્લસ માં હે ને અટાણે અમારા ગામમાં રિક્ષા હાલે વેસાથી રિક્ષા લઈ લેવા મોટો બધો ટાંકો હોય કઈ. તો આપડે તો આ કેરબાર ને ભાઈ રિક્ષા છે એટલે ભરી આવી ગાય કારણે હું અટાણે છે ને થોડાક કેરબા ગોતી લઉં. કારણ કે હે ને મોટા મોટા કેરબા હોય ને તો એવા બેક ટાઈમ ગોતી આવું પણ નાગી લઉં ને પછી આમાં ઠલવી નાખીને તો પાછા એને કેરબા દેવાઈ જાય. એ રીતે થઈ જાય ને વિપુલ ને બીજા ને આપણે ગોતવા જવું ને. કારણ કે મારે એકલા તો પાણી ભાઈ થાય ને. કારણ કે પાણી સીસવું જોઈએ. તો કઈ રીતે એ બધું તમને વિડીયોમાં કહે ને વિડીયો થાય કે ભાઈ પાણી કઈ રીતનું છે અને કઈ રીતે ભરી જઈએ આપણે. હાલો તો નીકળીએ ભાઈ રિક્ષા લઈને આપણે. આ બધું જોઈને લઈને આવી ગયા છે ને આ વોટર ટેન્ક. તો વોટર ટેન્કમાં સીસી ભરવું જોઈએ પાણી. હવે કરતા એ કામ આપણું ચાલુ ને કંજી બની ભરીને પછી હાથે લઈ જઈને અડધી પોણી કલાક થવાની છે પાણી ભરતા આપણે. તો ભાઈ આપણું બર બતાવવું જોઈએ. તો ફેમિલી ભરવાનું ચાલુ કરી દીધું છે ને એક હું પોરો ખાઈ લો. કારણ કે છે ને જીમનું કામકાજ કેમ હાલે એ રીતનું કામકાજ હાલે. કારણ કે અહીંયા આપી રહી છે તો હે ને હવે કઈ રીતનું પાણી ભરી છે ને તમને બતાવું ભાઈ. મહેનત કેવી જાતિની બહુ પડે. કાંઈ ધૂનવાડી છે તમે જો અટાણે કાયમ આવે છે ભાઈ. રેડી તો ભાઈ હે ને હવે મીઠા પાણી પીવો હોય ને તો દાદીની બહુ મહેનત કરવી પડે આપણે. આપણે આનો શકુરનો વારો લીધો. કારણ કે આ નામ તમે કઈ નહીં શીખ્યું. કારણ કે આનું નામ શકુર નિક નેમ છે શકુર. ફેમિલી જો એટલો કેરબો આપણે ભર્યો છે. પોણો કેરબો ભર્યો છે. પોણા કેરબામાં છે ને આપણે બસ થઈ ગયા છે. આજને છે ને ખાલી ત્રણ કેરબા ભર્યા ને તો જો મોઢું કેમ કરે. अरे बहुत मनुष्य लग रहे हो मत करो रहने दो बहुत बुरे लग रहे हो. જોવો છો ને હાથમાં બાથમાં ભાઈ ગરમી ચડી ગઈ. આમ ટકા બક્કામાં જોવો તો ટકા બક્કામાં ગરમી ચડી ગઈ ભાઈ. આપણે ઓલું માંડવીનું ઉથલ વરી જાય ને ઉપાડતા હોય એવું લાગે. જો કેમ ગાઈસ માણસોને ભાઈ ફિલિંગ કેવી આવે એવું કામ કરે તો ભાઈ આ શું ફિલિંગ આવે હવે તમને મારે શું કેવું હું છે જેતું જાય કે પાણી ભરવા આવ્યો કોઈ બોલો આ લગન કરો છો ને પાણી ભરવા મને લઈ આવ્યા છે. એ અન્યાય हुआ है मेरे साथ. ऐसा हो ही नहीं सकता है. मेरे साथ अन्याय हुआ है. मेरे साथ अन्याय हुआ है और मैं अब किसी के साथ अन्याय नहीं होने दूंगा. અહીંયા બધું હોય પડે. મેં કીધું કે નળ પર આવી છે ત્યાંથી ભરવાનું છે. મને થોડી ખબર ડંકી તો હું થોડો આવું કઈ આબુ શરીર છે પણ કઈ કામનું નથી. જો પાણી કેટલું આવે એટલે આ કઈ નહીં ભરી લેવું. આ એવડો રિક્ષા કઈ ભરી લેવું આપણે. આપણે અહીંયા શું કારણે બેઠા ખબર છે? થાકી ગયા છે.
મને હબાવની ભીંસ પડે મારે જેટલું ઉઈ જાવ બપોર કરીને માહી ગયો આ ધંધી નો કરાય गाड़ी स्टार्ट कर આને હું કામ આપણે પાણી ભરવા લઈ જાવ એને ખબર પડવી જોઈએ કારણ કે માવા ખાઈને કોકરા કરે ને તો એને ખબર પડે પાણી કેમ આવે ભાઈ હવે હું ટાંકીને કોરો કરી લે પણ તારી ઘરે કોકરો ન કરું પછી હું થઈ ગયું પાણી કેમ આવે ને ભાઈ અમૂલ્ય પાણી છે ખબર ન હોય ને ભાઈ અમને ખબર હોય જેતું ભાઈ આખા ડેમ ભર્યા છે અમારે કઈ ટેન્શન જ ન હોય હવે તને ખબર પડી ગઈ ને ઠીકા ઠીક ખબર પડી ગઈ ભાઈ ફેમિલી એટલે આપણે ને આ બે હબાવના બે મોટા કરવા ભરાઈ ગયા ને આવે છે નાનું નાનું ફરસું ને ભરવાનું છે અને એક તો ઓલો ભરાઈ ગયો છે હવે એક કેરબો ને ઓલું ઉમાં હબાવની ભીં પડવાની કારણ કે ઢાંકણું નાનું છે એનું ફાઇનલી મિત્રો આપણો જે બહાદુર હતો ને આમ ડંકી મારવા વાળો એ થાકી ગયું છે ફેમિલી બધું પાણી ભરાઈ ગયું છે ને એટલું ભર્યું છે કારણ કે અમે આવ્યા હતા હવા 10 ને અટાણે સમય થયો છે 11:30 ને 11:30 ઉપર થોડોક થઈ ગયો 5-6 મિનિટ તો ભાઈ બહુ જાજી મહેનત કરવી પડી છે આ પરસેવો જો ને પરસેવો નથી મોટું મેં થયું છે હાલો હવે હે ને હવે નીકળીએ ફટોફટ ને ઘરે એવું કામ કરવું જોઈએ ને ગોઠવવું જોઈએ આજ પાસે નવરી ના થઈ ભાઈ શૂટિંગ ઉતારવાનું કામ બીજું શું કરવાનું ફાઇનલી મિત્રો આપણે ઘરે પૂગી ગયા છે થોડીક સકડોમાં ઊભો રહી ગયો છે તો હવે ખાલી કરવી જોઈએ કારણ કે છે ને આ ભરવું છે આ ભરવું છે બે ભરવા છે તો મોટો કેરબો છે ને ઠાલો કરવો છે એની કેરબો છે ને આપણો નથી માગેલો છે પૂગી ગયા છે ને અમારે આનંદ કાકોની તમે જો ઉતારેલી હવે પાણી अब की कमी जरा है हर એક તો આ ભરવામાં ભીં પડે પાછું અહીંયા ઉતારવામાં ભીં પડે છે समा है तुम रह सकी तो रबा है अब है जो है वो समा है तुम रह सके ऐसी जीत अब જો ભાઈ અમારે તો ભાઈ આ કેરબા ઠાલા કરવામાં જાજીની વાર લાગવાની છે કારણ કે જેટલી વાર અમારે ભરતા લાગી ને એટલી વાર ઠલવતા લાગવાની છે તો હવે વ્લોગ આપણે ધબડી નાખી તો પૂરો કરી નાખી તો હા ભાઈ ડાયરેક્ટ રામ મળીએ એક નવા વ્લોગમાં હાલો